એ રામ રામ ને સીતારામ ડાયરા ને કેમ છો? મજામાં? કારણ કે ઘણા સમયથી આપણા વિડીયો મોટા આવતા નહોતા, પણ હું કંઈક કામમાં હતો અને આપણે દુકાન થોડીક મોટી કરી નાખી છે, એટલે બધા એવા કામમાં ફસાઈ ગયેલા હતા. પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોનો ફોન હતો, મેસેજ આવતા હતા કે હિતેશભાઈ તમે ફોન ઉપાડતા નથી, મેસેજ અમે કરીએ છીએ, સુરેશભાઈ પટેલિયા કલ્પેશભાઈ પટેલિયા ફોન ઉપાડે છે પણ કે ટોલ ફેરા દવા છાંટીએ છીએ છતાંય થ્રીપ્સ આવતી જાય છે અને પાન કુકડાતા જાય છે. તો આને માટેની અમે તમને કોક અમને હજર માહિતી તો આપો, અને વિડીયો દ્વારા જ અમે અમને માહિતી નથી આપતા, નકરે તે અમે માહિતી લઈને અમે આસપાસના વિસ્તારમાંથી દવા લઈ આવીએ. તો તમારી બધી જ ફરિયાદો છે એ સર રાખવો પડશે. પરંતુ આજે આપણે આવી ગયા છીએ એવી નવી અને અદ્ભુત માહિતી લઈને, જેથી કરીને તમને લાંબા ગાળાનું પરિણામે મળે, વારા ઘડીએ પપે તમને ઉસકાવવાનો પડે. અને હવે હરાદ આવે છે એટલે હરાદમાં દૂધ પાક ઉપાડી લેવાનો છે, પણ એ દૂધ પાક ઉપાડતા ઉપાડતા આપણને મનમાં જરા કે ખચકો રહેવો ન લાગવો જોઈએ કે આપણે કપામાં જવું પડશે, થ્રીપ્સ આવી છે, સફેદ ચાદરી, લીલી ચાદરી, મોલો મછી તરતરિયા થ્રીપ્સને ગયો છે અને આપણે ના અહીંથી દૂધ પાક ખાઈને સીધી દવા લેવા જવી પડશે, એવો જરાય ખચાક ન રાખતા તમને એવી ફર્સ્ટ ક્લાસ હું તમને દવા બતાવીશ. પરંતુ આ વખતે હું થોડીક દવા બતાવીશ, એ થોડીક મોંઘી થાય, પરંતુ થોડીક દવાએ અટપટી હશે, માપે થોડાક એને અટપટા હશે, અને એટલા માટે તે દવા થોડીક મોંઘી છે. કારણ કે આ વર્ષે મઘા જેવા સારા અને મીઠા નક્ષત્રમાં કપાસ તમને કોઈ કુકડાઈ ગયા છે, મરસી તમને કોઈ કુકડાઈ ગઈ છે, અને ફુલેવરને ખોબી નતો દાંત વાળી દીધો છે, ઈડું તમને કોઈ ખાઈ ગઈ, સિંગે તમને કોઈ ઘણા ખેડૂત મિત્રોને ખાઈ ગઈ છે. અરે કોરાઝન 6 ml ની બદલે 12 15 નાખ્યું ને તોય રિઝલ્ટ મળતા નથી. તો ખેડૂત મિત્રો એવું કહેવા મળ્યા કે હિતેશભાઈ કોરાઝન તો ડુપ્લિકેટ આવવા મળી છે એવું લાગ્યું છે. એવું નથી, પણ આ વર્ષે ઈળનો કાંઈક પ્રકોપ જ એવો હતો કે ભૂકા કાઢી નાખ્યા, બરોબર છે. એમાં પાછા વિડીયો નહોતા આવતા, તો એ વધારે પડતી એમાં ખાઈ ગઈ. તમને કહું, જો મારા વિડીયો ટાઈમે આવતા રહેતા હોત ને તો ખેડૂતોને એમાં બહુ સારી સફળતા મળે, એવું ખેડૂતોને એવું કહેવું છે. પરંતુ આપણે આજના વિડીયોમાં પહેલા કપાસથી શરૂઆત કરીએ, બરાબર, પછી આપણે આગળ વાત કરીશું કે ભાઈ કપાસના પાકની માલિપા, સફેદ ચાંદડી, લીલી ચાંદડી, મોલો મછી, તરતડિયા, થ્રીપ્સ, ગળો, પાનકતરી, કુકડ અને સુસ્સા, આટલા પ્રકારનો તો પ્રકોપ છે જ તે. પરંતુ ભાદરવા મહિનો આવી ગયો છે અને ભાદરવા મહિનાની માલિપા ગુલાબી એળના ઈંડા, બસ્સા અને ફૂદા અને મિલીબગ પણ સાથે આવે, એનો પણ નાશ થઈ જાય ને એવું કરવું જોઈએ. તો ખાસ કરીને ભાદરવા મહિનાની આજે 11 થઈ ગઈ છે અને હજી ભાદરવા મહિનો તમને કહું 20 દી એના બાકી છે. તો 20 દિવસની માલિપા જો 2 છંટકાવ કે 3 છંટકાવ કરવામાં આવે, બરોબર છે, તો ભાદરવા મહિનો અને આહો મહિનો એટલે સીધી તમને કહું નવરાત્રી તમને કોઈ ધબધબાટી, આપણે દિવાળી ધબધબાટી બોલાવવાની છે. એટલે 2 થી 3 સ્પ્રેસ ખાલી કરવાના છે. કેટલા? 2 થી 3 છંટકાવ ખાલી હવે હરખા વ્યવસ્થિત કરવાના છે. તો એમાં ભલે મોંઘી દવા થાય કે ભલે સસ્તી દવા થાય, પરંતુ જો પરિણામ તમારે એમાં સારામાં સારા લેવા હોય તો વ્યવસ્થિત દવાના માપ પ્રમાણે, પૂરા પપ પ્રમાણે દવા છાંટવી પડશે, બરાબર છે. હું જે દવાનું કહું છું એ દવાનું મહત્વ તો છે જ, પણ એથી 10 ગણું મહત્વ તમે જે દવા છાંટો છો ને એનું મહત્વ છે. કારણ કે હરેક ખેડૂત મિત્રોને અત્યારે 2.5 થી 3 મહિનાના કપા થઈ ગયા છે અને ઝીંડવા થઈ ગયા છે, ટબા રેખા. હવે જો આમાં થોડીક આપણે ગાફલાઈ કરી તો આપણને એમાં ઉત્પાદનમાં બહુ મોટો એવો ફટકો એટલા માટે પડશે કે ઉત્પાદન નહીં આવે, અને સાથે સાથે તમે જે ખર્ચો કર્યો છે બિયારણનો, ખાતરનો, પાયાના ખાતરનો, પાળા બાંધતી વખતે ખાતરનો અને દવાનો, આ બધો ખર્ચો આપણો એળે વયો જાશે. એ ન જાય એટલા માટે આપણે આ વિડીયો ખાસ લઈને આવ્યા છીએ, બરાબર છે. મહેમાન સબસ્ક્રાઈબ કહેતો, બરાબર છે. તો આપણે આ વિડીયોની માલિપા વાત આપણે કરીશું. થોડીક આપણે વાતનું મથાળું બાંધી દીધું છે, બરાબર છે. પહેલી વાત કરીશું આપણે કે ભાઈ કપાસના પાકની માલિપા હરેક પ્રકારની જીવાત છે, તો એને માટે કઈ દવા છાંટવી જોઈએ? તો એને માટે આપણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરાની વાત આપણે કરી હતી. હવે ઘણા બધા ખેડૂત મિત્રોને ટોલ ફેરા અલગ કંપનીનું નાખ્યું, બરાબર, અલગ કંપનીનું નાખ્યું. કોઈ કંપની નામ નથી દેતા. કોકે 30 ml લખાવ્યું, કોકે 25 ml લખાવ્યું, કોકે 40 ml લખાવ્યું, કોકે 50 ml લખાવ્યું, અને એ પણ કોઈ પણ ખેડૂત મિત્રોને પરિણામ એને મળ્યા નથી. શું કામ પરિણામ ભાઈ ટોલ ફેરાના નથી મળ્યા? એક કપાસ નાનો હતો, ગરમી પડતી હતી, વરસાદ નહોતો, એમાં થ્રીપ્સનું આક્રમણ વધી ગયું છું, પૂરા માપથી
પંપ નહોતા થતા, કારણ કે કપાસ જ હજી એવડો હતો, તમને કહું 1.5 ફૂટનો, તો એમાં વીઘે પંપ હવા પર તો મળી જાય. હવે ખાસ કરીને ઘણા બધા મિત્રોએ એવું કીધું હતું કે ભાઈ કપાસ નાનો છે ને એટલે ટોલ ફેરાનું માપ ઓછું નાખો. હવે કપાસ નાનો હોય કે મોટો હોય, કપાસ ટોલ ફેરાનું માપ છે પંપે 50 ml નું. કેટલું? પંપે 50 ml નું. તે આપણને ભૂખ લાગી હોય 2 રોટલાની, અને સાંજનો સમય હોય, સવારનો સમય હોય કે બપોરનો સમય હોય, તો હું એવું ગણવાનું કે આપણને ભૂખ 2 રોટલાની લાગી છે, પણ સાંજનો સમય છે એટલે આપણે અડધો જ ખાવાનો છે, બપોરનો સમય છે એટલે આપણે અડધો જ ખાવાનો છે, કે આપણે સાંજે જમવા જવાનું છે, ભૂખ અત્યારે ફૂલ લાગી છે એટલે આપણે અડધો જ ખાવ, સાંજે કોકના ઓલામાં ગોઠણિયા વળી લેવાના છે? નહીં. હંમેશને માટે એનું જે માપ હોય, એના જે પંપ છાંટવાના હોય એ પ્રમાણે જ માપ નાખો. બરાબર? અત્યારે બધાને 2.5 થી 3 મહિનાના કપાસ થઈ ગયા છે, એટલે માથા બરોબર કપાસ થઈ ગયા છે, એટલે 16 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 4 પંપ જાય, 20 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 5 પંપ જાય, અને 24 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 6 પંપ જાય. તો એ પ્રમાણે પંપે 50 ml લખે નાખી, ટોલ ફેરા પંપે 50 ml લખે નાખી, અને ઘાટો, જાડો અને વ્યવસ્થિત છંટકાવ કરવાનો છે, જેથી તમને એનું સારું પરિણામ મળે. કોઈ પણ તમે કંપનીનું ટોલ ફેરા લો અને એના અલગ અલગ પ્રમાણે માપ કે છે તમને, એમાં મારી કોઈ જવાબદારી ન હોય. હું એક જ વસ્તુ કહું છું કે તમે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરા લો, પંપે 50 ml નાખો, તમ તારે ચકાચક રિઝલ્ટ આવે. ગોદરેજ કંપનીનું તમે તારે ક્રોનાઉસ લો, પંપે 50 ml નાખો, ચકાચક રિઝલ્ટ મળે. જોરદાર પરિણામ માટે પૂરા માપ અને પૂરા પંપ થવા જરૂરી છે. બરોબર? એટલે ગમે એવી જીવાત હોય, સફેદ ચાંચડી, લીલી ચાંચડી, મોલોમસી, તરતરિયા, થ્રિપ્સ, ગળો, પાનકથરી, કુકળ અને સુસ્સા, આ બધું એક હારે જતું રહે. બરાબર છે? હવે આ સિવાયની બીજી જીવાત મારવા માટે આપણે શું કરવું જોઈએ કે ભાઈ અત્યારના હાલના સમયની માલપા પ્રોબ્લેમ વધારેમાં વધારે એક તો થ્રિપ્સનો છે, બરોબર, બીજો કુકડ આવી જાય છે, દવા છાંટતા પરિણામો મળતા નથી. બરાબર છે? અને આડેધડ બધી દવાઓના આપણે ઉપયોગ કરવા માંડ્યા છીએ. હવે અત્યારે જો વધારે પડતો પ્રોબ્લેમ જે ખેડૂત મિત્રોને હોય ને, એ ખેડૂત મિત્રો ખાસ વિડીયો સાંભળજો તે, અને તમારા મિત્રોને શેર પણ કરજો. જે મિત્રોને વધારે પ્રોબ્લેમ હોય, બરાબર છે, એ મિત્રોએ ખાસ સાંભળવા રેખવું છે. બરાબર છે? હવે કઈ દવા આપવાની છે એની પહેલા જો તમે આપણી ચેનલમાં નવા હો, તમે નવા હો, બરાબર, અને આપણો વિડીયો આ રીતનો આવતો હોય, બરાબર, આ આપણે વિડીયો જોઈ છે, અને અહીંયા આપણે તમને કોઈ સબસ્ક્રાઇબનું ઓપ્શન આપેલું છે, જોવા રહ્યું, આ કાળા કુંડાળામાં સબસ્ક્રાઇબનું ઓપ્શન આપેલું છે, તો આને ધડ તમે દબી જો એટલે તમને ખેતીવાડીની માહિતી મળી જાય. જો આ વિડીયો જે આપણે જોઈ છે ને, એ વિડીયો તમને કહું પાલિતાણા તાલુકાનો છે, બરોબર, અને એમને એકી સાથે તમને 1 2 3 4 5 6 7 8 લીટર તમને કોઈ ટોલ ફેરા લીધેલું છે, અને નિકાવો એટલે કે આ દવા લીધેલી છે. શું કામ? સારા પરિણામ માટે લીધેલી છે. એટલે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો, જેથી કરીને તમને હરેક પ્રકારની માહિતી મળી જાય. હવે જે ખેડૂત મિત્રોને કપાસ વધારે પડતો કુકડાઈ ગયેલો છે, એને માટે એ ખેડૂત મિત્રોએ ગ્રાસ્યા, ગોદરેજ કંપનીનું ગ્રાસ્યા ફુક્સા મેટામાઇડ 10%, બરોબર છે, કેટલું આપવાનું છે પંપે? 12 થી 15 ml લખે આપવાનું છે. કેટલું? 12 થી 15 ml લખે આપવાનું છે ફરજિયાત. માનો કે તમે ટોલ ફેરા અને ગ્રાસ્યા આ બંને વસ્તુ વ્યવસ્થિત રીતે તમે ઘાટીને જાડી મારી ગયો, 50 ml લખે ટોલ ફેરા અને 12 થી 15 ml લખે ગ્રાસ્યા, એટલે જે કાંઈ જીવાત હોય, વધારે પડતી થ્રિપ્સ હોય, વધારે પડતો કુકર આવી ગયેલો હોય, કે ગુલાબી એલના ઈંડા હોય, બચ્ચા હોય કે ફૂદા હોય, એમાં જોરદાર પરિણામ આપશે, જબરજસ્ત પરિણામ આપશે, લાંબા ગાળા માટેનું પરિણામ તમને આપશે. 15 ml લખે તમે ગ્રાસ્યા આપી દો અને 50 ml લખે ટોલ ફેર આપી દો ના, તમારે 15-20 દી સુધી ઉપાધિની રોજ દૂધ ખાવા તમારે વયું જવાનું. આમાં હું હાડુભાઈને ઓલે નહીં કહું, કારણ કે આપણે હાડુભાઈને બાપાને શું કામ મારવા. બરાબર? બીજી આવશે, જો તમારા વિસ્તારમાં ગ્રાસ્યા ન મળે તોની વાત છે, બરાબર, તો આવશે તમારે ધાનુકા કંપનીનું લા નેવો. શું આવશે? ધાનુકા કંપનીનું લા નેવો. આમાં ફ્લુક્સા મેટામાઇડ આવશે અને બાયફ્રેન્થિન 2 ટેકનિકલ આવશે. આ તમારે પંપે 20 થી
25 ml લખી આપી દેવાનું છે. 20 ml લખે જો તમે લાનેવો આપો અને 50 ml લખે જો તમે ટોલફેરા આપો તો પણ તમને આમાં જબરદસ્ત જોરદાર ભૂકા કાઢી નાખ્યા એવા તમને પરિણામો મળશે અને એ પણ 15-20 દિવસ સુધી તમને પરિણામો સારા મળે અને 20 દિવસ સુધી સારા પરિણામો મળતા હોય તો આપણે તમારે દૂધ પાકે ખાવાનો છે ને હાડુભાઈને ઓલે મહેમાન ગતિએ કરતી આવવાની છે. બરાબર છે. જો તમને ગ્રાસ્યા અને લાનેવો ન મળે તો તમે નિકાવો આવે છે. શું આવે છે? નિકાવો. આમાં આવે છે ક્લોરેન્ટ્રે નિલિપોલ 9.3% અને લેમડા સાયરોથ્રીન 4.6% ZC ફોર્મ્યુલેશનમાં એટલે લેમડા બરાબર કરે ને એ નહીં, અલગ ટેકનોલોજીમાં બનાવવામાં આવેલું છે. બરાબર છે. તો પંપે 10 ml લખે તમે એને નિકાવો આપી દો અને ટોલફેરા છે પંપે 50 ml લખે આપી દો. આ બે વસ્તુ ઘાટી અને જાડી તમે સાટી જો તો આમાં પણ તમને રિઝલ્ટ જોરદાર મળશે. ભૂક્કા બોલાવી દે એવા તમને પરિણામો આમાં મળશે. આમાં પણ ગુલાબી ઈયળ અને ગુલાબી ઈયળના ઈંડા બચ્ચાને ફૂદા કંટ્રોલ તમારે થઈ જાય. સાપા હોય, ફૂલડા હોય અને નાનું ઝીંડવું હોય એમાં જો કદાચ ઈયળના ડંખ લાગી ગયેલા હોય અને ઘાટી જાડીને વ્યવસ્થિત તમે દવા મારેલી હોય એટલે ના એનો કચ્ચર ઘાણ કાઢી નાખે એની પેઢીયું પૂરી કરી નાખે. ભાદરવા મહિનામાં તો એને જેમ સમો લગ્નમાં મોકો મળે ને એમ તમને કોઈ ત્યારે ભાદરવા મહિનામાં ગુલાબી ઈયળના ઈંડા બચ્ચાને ફૂદા સક્રિય થાય. જે ખેડૂત મિત્રોને વધારે પડતો પ્રોબ્લેમ છે એમના માટે મેં તમને ગ્રાસ્યા, નિકાવો અને લાનેઓની ભલામણ કરેલી છે. જે ખેડૂત મિત્રોને સામાન્ય કપાસ હોય અને સામાન્ય એટલે 4G 5G કરેલો હોય ડબલ બીટી કરેલો હોય એમ નહીં, એટલે કે રેગ્યુલર છંટકાવ કરતા હોય કુકર બુકર એવું કાંઈ ન હોય તો એવા ખેડૂત મિત્રોએ ટોલફેરાની સાથે કા તમે એમાં પ્રોફેનોફોસ આપો, ચાહે સિઝન્ડાનું આપો, ચાહે સેલક્રોન આપો, તમે હિટસેલ આપો, નાગાર્જુનનું પ્રોફેક્ટ સુપર આપો, કોરોમંડલનું અજંતા આપો, પીઆઈ કંપનીનું તમે રોકેટ આપો, કોઈ પણ પ્રોફેનો હોય પંપે 50 ml લખે રોકેટ આપવાનું છે અને 50 ml લખે ટોલફેરા આપવાનું છે અને આ પણ બે વસ્તુ વીઘે 4 પંપ લખે 16 ગુઠાના વીઘા પ્રમાણે 4 પંપ લખે 1 એકર એટલે 40 ગુઠા વીઘા પ્રમાણે જો 10 પંપ કરવામાં આવે અને ઘાટીને જાડી છાંટવામાં આવે વ્યવસ્થિત રીતે તો આમાં પણ રિઝલ્ટ સારામાં સારા મળે છે અને ધધડાવી નાખે ને ભૂક્કા બોલાવી દે એવા તમને આમાં પણ રિઝલ્ટ સારા મળે છે. હવે ગયા વર્ષે ખેડૂત મિત્રો આપણે ઢાલની પણ ભલામણ કરી લીધું, સિગ્મા કંપનીનું ઢાલ. આ વર્ષે પણ ઘણા બધા ખેડૂત મિત્રો વાપરે છે. અમારા પાવઠી શૈલેષભાઈ બાબુભાઈ વાળા છે એ તો વાપરે જ છે. બરાબર. એ કે મને ઢાલમાં મજા એ આવી કે ઢાલ નામની જે દવા છે બરાબર, સિગ્મા કંપનીનું ઢાલ નામની જે દવા છે આનાથી કોઈ પણ પ્રકારની જીવાત મરતી નથી. કાન ખોલીને સાંભળી લેજો મારા બાપ, આનાથી કોઈ પણ પ્રકારની જીવાત મરતી નથી. પણ આ દવા તમે પંપે 50 ml લખે નાખી દીધી હોય ટોલફેરાની સાથે તો તમારા કપાની માલિપા 20 દિવસ સુધી નો ગુલાબી ઈયળ કે નો ગુલાબી ઈયળના ઈંડા બચ્ચાને ફૂદા ખાય કે નો સફેદ ચાચડી, લીલી ચાચડી, મોલોમસી, થ્રીપ્સ કે ગોળા સોઈએ કે તમારા પાકને અને દાવડા હોય, ભૂંદરા હોય, રોજડા હોય, ગજડા હોય, રેઢિયાર માલ હોય એ પણ તમારા ખેતરમાં આવી જાય હોય તો 2-5% મોઢું મારે પછી ના મોઢું મારે નહીં. તમારા ખેતરમાંથી બીજાના ખેતરમાં જાય પણ બીજાના ખેતરમાં જાય પણ ના મોઢું મારે પણ તમારા ખેતરમાં મોઢું મારે નહીં. એટલા માટે તમે ટોલફેરા નાખો એટલે જીવાત મરી જાય, ઢાલ નાખો એટલે જીવાતને આવવા જ ન દે અને કડવું કરી દે, ઝેર રાખવું. બરાબર છે. તો એને માટે આ બે પંપે 50 મિલી લેખે તમે નાખી શકો છો. ટોલફેરા છે તો 2000 રૂપિયા છે અને ઢાલ છે તો ના 1600 રૂપિયા છે. હવે જે ખેડૂત મિત્રોએ ટોલફેરા લીધું છે એને એકલું ટોલફેરા આવ્યું છે. હવે કંપનીએ એક ઉજવણીના ભાગરૂપે ખેડૂતોને એક બોલપેન આપવાનું નક્કી કર્યું છે. એટલે આ રીતે બોલપેન આવતી છે ખેડૂત મિત્રોને તો પૈસા આવે તો લખવા થાય, નકર તો હું આમાં થાય તો છે તમારા બાપલિયા. બરાબર છે. હું મોઢે કહેવા વાળો માણસ છું. હવે જે ખેડૂત મિત્રોને ફાલ ફૂલની દવા નાખવાની હોય અથવા તો ફાલ લેવરાવાનો જ હોય, ફાલ ખરી ગયો હોય, બરાબર છે, તો એના માટે શું કરવું જોઈએ? તો જે ખેડૂત મિત્રોને ફાલ ફૂલ લેવરાવવાનો હોય તો હું તમને 4-5 કંપનીની દવાના સજેશનો આપીશ કે ભાઈ પેલું તમે ગોદરેજ કંપનીનું જે ડબલ આવે છે પંપે 15-20 ml લખે નાખો. 2 છંટકાવ ફરજિયાત આપવાના છે, 2-3 છંટકાવ, તો તમને એમાં પણ સારું પરિણામ મળે. ધાનુકા કંપનીનું તમે ધનવર્ષા લો, પંપે 40 ml નાખો, 2-3 છંટકાવ કરો.
એમાં પણ તમને સારું પરિણામ મળશે. અને સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જો તમે ફલમ કરો લેશો, પંપે 25 ml નાખશો તો પણ તમને એમાં જબરદસ્ત પરિણામ મળશે. આ દવા નાખવાથી વધારાનો ફાયદો એ થશે કે નવી ડાળીઓ વધારે ફૂટશે. જે ડાળીઓ નાની છે, ડાળીઓની હાર કતરી તમને કોઈ લાંબી થાય, અને હાર કતરીમાં ઝીંડવા અને સાપા વધારે માત્રામાં બેસે, ભરાવદાર અને વજનદાર થશે આ પંપે 25 ml નાખવાથી. અને જે ખરાવો છે એમાં તમને 80 થી 90% ખરાવામાં પણ લાભ થાય. એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બનાવીને છોડવો પોતે તો ખોરાક બનાવે જ છે, પરંતુ બહારથી પણ મંચુરિયમ લાવીને, પીઝા લાવીને, બર્ગર લાવીને ખવડાવે. એટલે કે આમાં પણ એવા બધા પ્રોટીનો રહેલા છે જેથી કરીને તમારા પાકની માલિપા એને ખોરાક પૂરતો મળી રહે. આખી ભાણું થઈ જાય, ભાણું થાળી થઈ જાય આપણી આખી. ઘી, દૂધ, ગોળ, છાશ, જાતનો રોટલો, પાપડ, ભાખરી, એવી રીતે જો આપણને બધી વસ્તુ મળી જતી હોય તો પછી દૂધ પાક જેવા પાકની મલિપા, તમને કપાસ જેવા પાકની મલિપા, દૂધ પાક એને મળી જાય તો પાક પણ મારી કોઈ ટબ્બા દેખો થઈ જાય. એટલા માટે ફલમ ગ્રો 25 ml લખે 2 થી 3 સ્પ્રે કપાસના પાકમાં જબરજસ્ત રીતે તમને પરિણામ એમાં મળશે. ખાસ કરીને ખેડૂત મિત્રો, અત્યારે કપાસમાં ફૂગના ભયંકર એટેકો હોય છે. 2 વર્ષ પહેલા તમને ખ્યાલ હોય તો લાગડ, સાપા બધા હુકાઈ જતા, એ એક પ્રકારની ફૂગ જ હતી. એટલે જે ખેડૂત મિત્રો ખાતર નાખવાનું હોય, અને ખાતરમાં જો તમને કહો વિટા ઝિંક વીઘે 5 કિલો લખે અથવા મહાલાભ વીઘે 5 કિલો લેખે તમે આપો, બેમાંથી એક આપો તમે તારે, તો એની આરે સાપ પાવડર જે આપણે આવે છે, ચાહે યુપીએલનો હોય, ધાનુકાનો હોય, ગોદરેજનો હોય, સહારાનો હોય, સિગ્માનો હોય, કોઈ પણ કંપનીનું મેટાલ શું કહેવાને મેન્કો જે બંને કાર્બેડિન જેમ આવે છે એ વીઘે 200 થી 250 ગ્રામ લેખે ખાતરની સાથે મિક્સ કરીને આપો તો પણ તમને એમાં ફાયદો થશે. અને તમે કોઈ પણ દવા છાંટો તો પણ તમને એમાં ફાયદો થશે. જે ખેડૂત મિત્રોને લાગડ, સાપા બેસી જશે, કપાની હાઈટ નથી વધી, એ ખેડૂત મિત્રોએ ગોદરેજનું ટેરાસોબ પંપે 50 ml લખે કચાવીને છાંટી જો, તમને એમાં સારામાં સારું પરિણામ મળશે. કોઈ પણ તમે દવા નાખતા હોય એની હારે તંત્ર હાલશે. માનો કે તમારે ટોલફેરા નાખવું હોય, એની હારે ટેરાસોપ નાખવું હોય, પછી પરખે પ્રોફેનો આપવું હોય તોય તંત્ર આપી શકો. પછી તમારે ટેરાસોપ નાખવું હોય, ટોલફેરા આપવાનું હોય, અને ફાલની દવા ફલમગુરુ આપવી હોય તમારે તો પણ તમે આપી શકો છો. એમાં કોઈ ઉપાધિ રહેતી નથી. અને આપણા હવે આવા નવા વિડીયો જોવા માટે રોજ સાંજે 7 વાગે આપણે આવી જઈશું. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા હરેક ખેતીવાડીના ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખબર પડી જાય બધાને કે માહિતી દેવાવાળા હિતેશભાઈ પટેલ ખેતી કા સાગર તળાજાવાળા હવે પાછા આવી ગયા છે અને રોજ એના વિડીયો આવતા રહેશે. આપણા વિડીયો જોવા માટે આપણને સબસ્ક્રાઇબ કરી રાખજો. પણ અત્યારે રજા આપો મને. રામ રામ, જય જવાન, જય કિસાન.